ઇનોવેશન પ્રોજેક્ટ વિશે સમજાવો. જો મારો વિષય છે ભારત એક વિશ્વગુરુ. ભારત એક વિશ્વગુરુ કે ભારત પહેલા વિશ્વગુરુ હતું, બરાબર, પણ આજના બાળકોને ખબર નથી. ઘણીવાર ઇંગ્લિશ મીડિયમમાં જાય કે ઘણીવાર પ્રાઇવેટ સ્કૂલમાં જાય તો એને આપણી સંસ્કૃતિનું કાંઈ ના હોય, માત્ર એને એના સવાલ જવાબથી પ્રશ્નોત્તરીથી મતલબ હોય. એ નાના બાળકો નહીં, આજના યુવાનોને એમ જ છે કે ભારતને કાંઈ ખબર નથી. જે કાંઈ છે એ અમેરિકાને ખબર છે, ચાઇનાને ખબર છે. બાળકોને એમ પૂછે તો કે આ ચાઇનાની આઈટમ એટલે સરસ હો, પણ ઇન્ડિયાનું, તો કે ઇન્ડિયાનું કલ્ચર આપણે જાણશું તો આપણા બાળકોને આપણે સમજાવશું ને, કે આપણે એને વારસો દેવાનો છે. એ કામ ભગવાને આપણે સોંપ્યું છે કે તમે આ બાળકોને સમજાવો કે આપણે કંઈ નાના સુના નહોતા. 10,000 વિદ્યાર્થીઓ એકી સાથે ભણતી એવી યુનિવર્સિટીઓ આપણા દેશમાં હતી. વિદેશના માણસો અહીંયા ભણવા આવતા. 90 લાખ પુસ્તકો છે એ નાલંદા વિદ્યાપીઠમાં હતા. પણ જેને આપણે કહીએ ને કે મદદ કરી, ઉપકાર કર્યો, એને આપણા ઉપર અપકાર કર્યો, એવા મોહમ્મદ ખલજી એને છે એ નાલંદા વિદ્યાપીઠની આટલી પ્રગતિ જોઈ અને એને એમ થયું કે આ તો ભારતની આટલી પ્રગતિ હોય તો એ વિશ્વમાં આગળ નીકળી જાય, બરાબર. એને સોને કી ચીડી અમથા નતા કહેતા, તો એને બાળી નાખી અને ન્યાય એને સંસ્કૃતિ ભસ્મીભૂત કરવા માટે થઈને આ બંને વિદ્યાપીઠોને સળગાવી દીધી. ત્યાં સુધી કે 6 મહિના સુધી એનો ભડકો આવેલો. તમે વિચાર તો કરો કેટલા પુસ્તક હશે ત્યારે 6 મહિના સુધી એની આગ થઈ નહોતી. તો આવું પ્રાચીન વિરાસત છે એ ભારતની અંદર છે. એ આપણા બાળકોને કહેવાની જરૂર છે કે આપણું છે એટલું હવે સાચવી લ્યો, બરાબર. ઘણા બધા પુસ્તકો હતા એ પછી બધા જર્મની લઈ ગયા, એટલે આપણી પાસે હવે કઈ બહુ રહ્યું નહીં. અને પછી આપણે વિદેશ તરફ નજર કરીએ, પણ ખેર એનાથી આપણે અટકી જાય અને આપણું છે એ પણ ઘણું બધું મૂલ્યવાન છે. યોગ આજે આપણે પાછું પુસ્તકમાં આવવા માંડ્યું, નકર પુસ્તકમાં આપવાની ક્યાં જરૂર હતી? 10,000 વર્ષ પહેલા તો આપણા યોગ હતા જ. આપણા ઋષિ બ્રહ્મર્ષિ કે વિશ્વામિત્ર કે મહા વશિષ્ઠ કે એ બધા યોગ કરતા હતા, અરુંધતી, સપ્ત ઋષિઓ, બરાબર. એનાથી આપણે અતલ વિતલ સદેહ સ્વર્ગ જતા, બરાબર. એટલી આપણા કે યોગ શક્તિથી હનુમાનજી ઉડી શકતા હતા. તો આવું બધું આપણી પાસે છે. આપણી પાસે કોઈ હિંમત હારવાની જરૂર નથી. આ જે છે એને ઉજાગર કરવાનું છે. આજે આપણે રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ આવીને કરાટે આવ્યું, તો કરાટે આપણે હતું જ, મલ્લયુદ્ધ આપણે થતા જ હતા, બરાબર. પછી હવે એમ કે રાણી લક્ષ્મીબાઈ, ખરેખર રાણી લક્ષ્મીબાઈ નથી, પછી ચાઇનાનું નામ આવે છે કે યાહુન ઢીગડું એમ કરીને બોલવામાં આવે છે. જોઈએ એટલે સમજાવે ને તમે, વાંકી આવ્યું પછી આપણે અપનાવ્યું. રવિન્દ્રનાથ ટાગોરને દુનિયા આખી નોબેલ પ્રાઇઝ આપે અને આપને તો કે ખબર નથી કે રવિન્દ્રનાથ, પછી ભારત વાહ વાહ કરે કે અમારા રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો નોબેલ પ્રાઇઝ. એટલે આપણી સંસ્કૃતિને આપણે જાણીએ અને આપણા બાળકો સુધી એને પહોંચાડીએ કે આ બધી વિરાસત છે, આપણે એને સાચવી રાખીએ. એવું પેટમાં કેને બૈરું? સ્વામી વિવેકાનંદને, એ ભૂખા એક રોટલી ખાઈ નહીં મહિનો દી સુધી અમેરિકામાં રહ્યા. કાંઈ પહેરવા એક જ જોડી કપડા હતા, ઠંડીમાં થરથરતા ગયા અને રાજાને કીધું કે હું મારી સંસ્કૃતિનો ઝંડો ઊંચો કરવા જાઉં છું, બરાબર. અને 1893માં એ ત્યાં ગયા અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી. અને ત્યાં દુનિયા વાહ વાહ કહેવા માંડી કે સ્વામી વિવેકાનંદ તમે અહીંયા રહી જાઓ, અમને આપો જ્ઞાન. તો કે નહીં, આપણે મારા દેશનું જ્ઞાન છે ને મારા દેશને મારે ઊંચો કરવો છે, બરાબર. એના માટે પ્રયત્ન કર્યા. મિસાઇલ મેન અબ્દુલ કલામ, કે આપણે જોઈએ કોઈ પણ જાતના ધર્મ કે આ તે કાંઈ પણ ભેદભાવ વગર કે મારા દેશને મારે આવી રીતે આગળ વધારવો છે, મિસાઇલ મેન બનાવવા છે. દુનિયાને જ છે એવું નહીં, એને આપણા ધર્મગ્રંથો, મહાભારત, યુદ્ધ શસ્ત્રો વાંચ્યા અને પછી એને મિસાઇલની શોધ કરી, બરાબર. તો આપણે ઘણા બધા છે, આપણા હુકમ નથી, આપણા બધા છે. એને તમે યાદ કરાવો. આપણા હોમી ભાભા, સીવી રામન, જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, ઈસરોની સ્થાપના કરી, DRDOની સ્થાપના કરી. બુદ્ધિધન આપણી પાસે છે. ગૂગલના મેઇન માણસ તો કે ઇન્ડિયાના, એપલના તો કે ઇન્ડિયાના. તો એ ઇન્ડિયાનું બુદ્ધિધન છે એ પૈસા ટકેથી લઈ જાય છે. તો આપણે આપણા વારસાને જાગૃત કરીએ અને કહીએ કે આવું બધું આપણી પાસે છે. આપણે માવતર તરીકે એને સહકાર આપીએ અને શિક્ષક તરીકે આ બેની જ જવાબદારી છે, એક માવતરની અને એક શિક્ષકની, બરાબર, કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે.